વિદેશી કપાસ રૂ બજારમાં તેજીની ચાલ નબળી પડી છે। તેના ઘણા બધા કારણો છે। આજે તારીખ 9/6/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ 1842, મોરબી 1717, રાજકોટ 1775, બાબરા 1804, સાવરકુંડલા 1700, જેતપુર 1771, અમરેલી 1745, જામનગર 1640, જામજોધપુર 1780, ગોંડલ 1721, જસદણ 1779। ખેડૂત મિત્રો, વિદેશી કપાસ રૂ બજારની તેજીની ચાલ નબળી પડી છે। તેના ઘણા બધા કારણો છે। આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ છે ઘણો બધો ઊંચો વયો ગયો છે। આ ઉપરાંત ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદા સતત ઘટી રહ્યા છે, એટલે ન્યૂયોર્ક કોટન વાયદામાં તેની પણ થોડી ઘણી અસર જોવા મળી રહી છે। અને બીજું કે ટેક્સાસમાં, અમેરિકાનો ટેક્સાસ વિસ્તાર, ત્યાં વરસાદની આગાહી થઈ હતી અને વરસાદ પણ થયો છે, એટલે સારા ઉત્પાદનની સંભાવનાએ ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટા રોકાણકારો છે તે નફો બુક કરીને નીકળી રહ્યા હોય, તેને લીધે પણ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદો ઘટી રહ્યો હોય તેવું બની શકે છે। આજે તારીખ 9/6/2026ના રોજ 6:30 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.32 સેન્ટ જેટલો ઘટીને 77.29, ક્રૂડ ઓઇલનો WTI વાયદો $2.15 ઘટીને $89.15, બ્રેન્ટ ઓઇલનો $1.65 જેટલો ઘટીને $92.60 અને ડોલર ઇન્ડેક્સ 0.357 જેટલો ઘટીને 99.667 અને એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન 2026નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ₹11 જેટલો વધીને 3559 અને જુલાઈ 2026નો વાયદો ₹9 જેટલો ઘટીને 3586ની આસપાસ બંધ આવેલો છે। શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ પણ ₹150 જેટલો ઘટીને 61,500 થી 62,000। કપાસિયાના 20 કિલોના ભાવ 880 થી 925, કપાસિયા વોશ 1470 થી 1475, કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી ગુણીનો ભાવ 2450 થી 2600ની આસપાસ અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યો છે। તમારે ત્યાં કપાસના ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।